નમસ્તે મિત્રો, દયાબેનનું ભરતકામ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જ્યારે કચ્છી ભરત, આભલા ભરત કે કોઈ પણ ડેકોરેશનનું કામ કરીએ ત્યારે મનમાં એક જ મૂંઝવણ હોય છે કે ચાચો કાચ વાપરવો કે પ્લાસ્ટિકનો। આજે આપણે બંને વચ્ચેનો તફાવત જોઈશું, જેથી તમારી મહેનત લાંબો સમય ટકી રહે। સૌથી પહેલા આપણે સાચા કાચના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ। સાચા કાચની ચમક એકદમ નેચરલ હોય છે। સાચો કાચ વર્ષો પછી પણ ઝાંખો પડતો નથી। સાચો કાચ પ્લાસ્ટિક કરતાં વજનમાં વધારે ભારે હોય છે, જે કપડાને સારો લુક આપે। સાચા કાચનું ટકાઉપણું કેવું હોય એ પણ જોઈ લઈએ। જો તેને વ્યવસ્થિત સાચવવામાં આવે તો તે ક્યારેય કાળો પડતો નથી। સાચા કાચનો ગેરફાયદો શું છે એ પણ આપણે જાણવાની ખૂબ જરૂરી છે। સાચો કાચ જલ્દી તૂટી શકે છે। ભરતી વખતે સોય વાગવાથી, દબાણ આવવાથી તૂટી શકે છે। બાળકોના કપડામાં વાપરતી વખતે સાવચેતી રાખવી પડે। જો કાચ તૂટી જાય તો બાળકને ખરોશ આવી શકે। નાના બાળકોના કપડામાં જ્યાં સુધી બને ત્યાં સુધી સાચા મિરર ના વાપરવા। હવે આપણે પ્લાસ્ટિકના મિરરના ફાયદા ગેરફાયદા બધું જોઈ લઈએ। પ્લાસ્ટો મિરર વળી શકે તેવા હોય છે, એટલે તે જલ્દીથી તૂટતા નથી। બાળકોના ડ્રેસ, ચણિયાચોળી માટે સારા છે। પ્લાસ્ટિક મિરરનું વજન તે એકદમ હળવા હોય છે। જો તમારે ભારે ઓઢણી કે દુપટ્ટામાં વધારે આભલા લગાવવા હોય, પ્લાસ્ટો મિરરથી કપડું નમી જતું નથી। હવે આપણે બંને કાચની કિંમત જોઈ લઈએ। સાચા કાચ કરતાં પ્લાસ્ટિક મિરર સસ્તા પડે। સાચા કાચ વધુ વજનના લીધે ઓછા આવે। પ્લાસ્ટિક મિરર વજનમાં વધારે આવે, કારણ કે તે હળવા હોય છે, એટલે સાચા કાચ કરતાં પ્લાસ્ટિકના કાચ સસ્તા પડે। હવે પ્લાસ્ટિકના કાચનો ગેરફાયદો, સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે સમય જતાં એની ઉપરનું પડ ઉખડી જાય છે, અથવા એની ચમક ઓછી થઈ જાય છે। ઇસ્ત્રી કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે પ્લાસ્ટિકનો મિરર ગરમી સહન કરી ન શકે, જ્યારે સાચા કાચ ગરમી સહન કરી શકે છે। હવે આપણે ફટાફટ કોષ્ટક સ્વરૂપે બધું સમજી લઈએ। સ્ક્રીન ઉપર જોવો તમે કોષ્ટક જોઈ શકો છો। સાચા કાચની ચમક તેજસ્વી રહે છે, જ્યારે પ્લાસ્ટિકના મિરર સમય જતાં ઝાંખા પડી જાય। સાચા કાચનું ટકાઉપણું, સાચા કાચ જલ્દીથી તૂટી શકે છે, જ્યારે પ્લાસ્ટિકના કાચ તૂટતા નથી। સાચા કાચ વજનમાં ભારે હોય છે, જ્યારે પ્લાસ્ટિકના કાચ એકદમ હળવા હોય છે। સાચા કાચ ઇસ્ત્રીની ગરમી સહન કરી શકે છે, જ્યારે પ્લાસ્ટિકના કાચ ગરમીથી બગડી જાય છે। આ માહિતી તમને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આજનું છેલ્લું દયાબેનની ખાસ ટીપ, મિત્રો, જો તમે કોઈ મોંઘા ચણિયાચોળી કે લગ્નનું ભરતકામ કરતા હો, જો હંમેશા સાચા કાચનો આગ્રહ રાખવો, કારણ કે એની શોભા જ અલગ હોય છે। પણ જો તમે નાના બાળકોના કપડાં બનાવતા હો તો પ્લાસ્ટિક મિરર વધુ સારા રહેશે। અથવા ઘર વપરાશની વસ્તુ બનાવતા હો તો પ્લાસ્ટિક મિરર વધુ સારા રહેશે। આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરો। તમને સાચા કાચ ગેમાં કે પ્લાસ્ટિકના કાચ ગેમાં? આવા નવા વિડીયો આવતા રહેશે, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે સાથે મળીને નવું ભરતકામ શીખતા રહીએ।